જોગણીઓને ગુસ્સો આવ્યા. તેઓ શિવજી પાસે ગઈ અને પૂછ્યું, અમને કેમ કોઈ આમંત્રણ મળ્યું નથી? શું અમે લોક કલ્યાણના કામ કરીએ અને ભૂખ્યા રહીએ? ભોળાનાથે પૂછ્યું, દેવીઓ, તમારે શું જમવું છે? ક્રોધિત જોગણીઓ બોલી, અમારે 32 લક્ષણા નરનું ભોજન જમવું છે અને તેનું કાળજું ખાવું છે. શિવજી સમજી ગયા કે આ શક્તિઓ ક્રોધમાં છે. તેમણે ઉજ્જૈનના પ્રતાપી રાજા વીર વિક્રમનું નામ દીધું. એ કહ્યું, 12 લાખ માળવાના જંગલમાં માં મેલડી પાસે જાઓ. તેઓ તમને વીર વિક્રમ સાથે મેળાપ કરાવશે. 4 જોગણીઓ ઝૂંપડી પાસે આવી પહોંચી. જોગણીઓએ પોતાની ઈચ્છા જણાવી. માં મેલડીએ કહ્યું, ભોળાનાથનો આદેશ છે તો મારે તમારું કામ કરવું પડશે. તે જ સમયે રાજા વીર વિક્રમ જંગલમાંથી પસાર થતા હતા. માં મેલડીએ 20 વર્ષના વૃદ્ધાનું રૂપ લીધું. માં એ રાજાને રોકી રાતવાસો કરવા વિનંતી કરી. પરોપકારી રાજા વિક્રમ તેમની ઝૂંપડીમાં રોકાઈ ગયા. રાજા સૂઈ ગયા પછી માં મેલડીએ જોગણીઓને કહ્યું, તમે રાજાનો ભોગ લઈ શકો છો. તે અત્યારે હાજર છે. યોગિનીઓ રાજા પાસે પહોંચી રહી હતી ત્યારે અનાક દેવી હરસિદ્ધિ સ્વયં પ્રગટ થયા. દિવ્ય પ્રકાશથી તેમનો માર્ગ રોક્યો. જેવી જોગણીઓ અંદર જવા ગઈ ત્યાં જ દ્વાર પર રાજાના કુળદેવી માં હરસિદ્ધિ પ્રગટ થઈને તેમને રોકી. જોગણીઓએ ભોળાનાથની આજ્ઞા વિશે વાત કરી. માં હરસિદ્ધિએ કહ્યું, ભલે, પણ રાજાને જગાડીને જ ભોગ લેજો. જોગણીઓએ રાજાને જગાડ્યો અને કહ્યું, રાજન, આજે અમે તારો ભોગ લેવા આવ્યા છીએ. શું તને ડર નથી લાગતો? વીર વિક્રમે હાથ જોડીને કહ્યું, માં, જો તમારી તૃપ્તિ મારા ભોગથી થતી હોય તો આ દેહ હાજર છે. મારું મોત તો નિશ્ચિત જ છે, પણ આજે મને ગર્વ છે કે હું આપના ભોગને પાત્ર બન્યો છું. રાજાની આવી નિર્ભયતા અને ઉદારતા જોઈ ચારેય જોગણીઓ અત્યંત પ્રસન્ન થઈ અને તેમને આશીર્વાદ આપ્યા. દેવીઓ બોલી, ખમ્મા રાજન, તારી ભક્તિથી અમે રાજી થયા. માંગ, તારે જે માંગવું હોય તે માંગી લે. રાજાએ વરદાનમાં માત્ર ઉજ્જૈન નગરીની સલામતી માંગી અને જોગણીઓને ઉજ્જૈન પધારવા નિમંત્રણ આપ્યું. આમ અમરબાઈ અને કહરબાઈ ક્ષિપ્રા કાંઠે બિરાજ્યા, જ્યારે લાલબાઈ અને ફૂલબાઈ ઉજ્જૈનના દ્વાર પર બિરાજ્યા. આજે પણ આ 4 જોગણીઓ ઉજ્જૈનમાં હાજરા હજુર છે. ઇતિહાસ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ઇતિહાસ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અત્યારે જ સબસ્ક્રાઇબ કરો.